જેવી એને બાહેંધરી લીધી ને 2 અગરબત્તી કરી, બીજા દિવસ એનું દુઃખ ખાવ બંધ થઈ ગયું. સંબંધી છે, એને તકલીફ હતી, ખાઈને એ ઉલટી થઈ જતી હતી. 4-5 મહિનાથી એવી તકલીફ થઈ ગઈ હતી. ઘણા દવાખાના બતાવ્યું એટલે ડૉક્ટરે એને એમ કીધું હતું એના મગજની અંદર ટીબી છે. પછી એનું ઓપરેશન કરાવ્યું, પણ એ કાંઈ મેળે આવ્યું નહીં. હું અહીં માતાજીના સાનિધ્યમાં આવતો, મને વિશ્વાસ હતો એટલે મેં એને કીધું કે તમે ઢબુડીમાંની 2 અગરબત્તી કરીને એવી બાહેંધરી લ્યો કે મને જે દેવ નડતું હોય છે એની હું ત્યાં આવીને ચોખવટ કરીશ અને તમારું દુઃખ મટી જાય તો તમારે ત્યાં જઈ અને એની ચોખવટ કરાવવાની. જેવી એને બાહેંધરી લીધી ને 2 અગરબત્તી કરી, બીજા દિવસ એનું દુઃખ ખાવ બંધ થઈ ગયું. બીજા જ દિવસે ઉલટી બંધ ને અત્યારે ખાય છે કમ્પ્લીટ, હાવ રેડી. દવા બધી બંધ અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. હવે અત્યારે હું દર્શન કરવા લઈ આવ્યો. ક્યારેય નથી આવ્યા, પહેલી જ વખત આવ્યા. હા, એટલે એ મટ્યા પછી આ બીજી વાર આવ્યા. પેલા ક્યારેય નતા આવ્યા, મટી ગયા પછી. હા, મટ્યા પછી આવ્યા. હા, એટલે આ મોટામાં મોટો ચમત્કાર છે. મહેશ ભાણાભાઈ સાગઠી, વડિયાથી, ગોંડલની બાજુમાં આવો, કોરડા સાંગાણી તાલુકાનો, રાજકોટ જિલ્લો. ભૂપતભાઈ અર્જુનભાઈ. ક્યાંથી આવવાનું? ગામ વારાસડા. તકલીફ મટી ગઈ? તકલીફ મટી ગઈ. હાવ અત્યારે કઈ તકલીફ નહીં? કોઈ તકલીફ નહીં. કોણે મટાડ્યું? ઢબુડીમાં.